તો ચાલો મિત્રો અમે આવી ગયા છીએ આ જતીનભાઈ ના કાંઠે. આ જતીનભાઈ છે, કેમ છો? હેલો એવરીવન. શું કે ભાઈ નિકુંજભાઈ ના પેજ ને ભાઈ ફોલો તો કરો યાર. તમે બધા લાઈક ને શેર ને બધું સબસ્ક્રાઇબ આ YouTube છે. YouTube છે. હા. પૂછ લેવાનું છે. મને સબસ્ક્રાઇબ નો ફીલિંગ નથી આવતો પણ કોઈ સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરો. વાહ, આ જતીનભાઈ ની કાર્ડ છે અહીંયા ક્રિએટર કાર્ડ ખૂબ જ બહુ મસ્ત બનાવે છે. નાનકડા ક્રિએટર કરી એટલે નાનકડી ક્રિએટર ડેઝર્ટ છે. તમારે કઈ ગમી કરીને જો આમ ડેઝર્ટ બીજન ખાવાની ઈચ્છા ક્રેવિંગ્સ થાય ને Yes. ક્રિએટર ડેઝર્ટ માં જરૂર વિઝિટ કરજો. લોકેશન આપણું લોકેશન છે રેસકોર્સ ગ્રાઉન્ડ એરપોર્ટ ફાટક ની બાજુનું જે ગ્રાઉન્ડ છે એમાં ક્રિએટર ડેઝર્ટ મોબાઈલ નંબર નિકુંજભાઈ માંગી દેજો. યસ, અને બહુ મસ્ત બનાવે છે. તમે જુઓ, આમાં કિટકેટ ફ્લેવર પણ તમને મળી જશે, ઓરિયો ફ્લેવર પણ મળી જશે, અલગ અલગ. અને તમે આની ચોકલેટ તમે જુઓ, એકદમ ઓરિજિનલ ચોકલેટ હો, ડબલ ફ્લેવર વાળી ચોકલેટ નહીં, જોરદાર ઓરિજિનલ ચોકલેટ. જો આ હા, એ હર્શિયસ નું તો વાપરે ભાઈ, ઊંચા માઇલી બધી હર્શિયસ જ કહેવાય. શું કહેવાય? ઉધરસ ની ને શરદી ની ઉધરસ ને શરદી ની હો ભાઈ. સિરપ હર્શિયસ ની સિરપ વાપરે, ઊંચા માઇલી ભાઈ. હા, આ જો મેનુ તમે જોઈ લ્યો, એકદમ રીઝનેબલ ભાવ રાખ્યા છે. વાહ વાહ વાહ, એકદમ સરસ ભાઈ, વાહ. અને આ તમે જોઈ શકો છો, કાજુ બદામ પિસ્તા, તમારે ડ્રાય ફ્રૂટ વાળું ખાવું હોય તો એ પણ તમને આ મળી જશે. તમને આગળ ફ્રન્ટ થી તમને બતાવી દઉં ક્રિએટર ડેઝર્ટ નું કેવું છે. આમ જોઈ લ્યો, શણગાઈ રહી એવી હો ભાઈ. વાહ, ઓહો, વાહ વાહ વાહ, જુઓ તમે. અને આ આપડા રાજાભાઈ નું બુલેટ છે. તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં. જમી કરીને મીઠું મસ્તી નું ખાવું હોય તો આ પહોંચી જાજો. જો સામે આ તમને ઓલે જમ્પિંગ જેટ ને એવું બધું દેખાય ને, એની એક્ઝેક્ટ સામે. વાહ, જો આ કેટલા બધા ક્રિએટર ભેગા થયા. આ રાજાભાઈ કઈક બનાવવા જઈ રહ્યા છે. એને થોડુંક આવડે. પાણી બનાવવાનું હોય ભાઈ. હા, નો હાલે હો. લા તો પાણી માંડ્યા પીવા. ઓહ, આપણે જવાનું હે કે નહીં તમે મને કયો ને. ગોંડલ. હા, આકીભાઈ નો ફોન આવ્યો. તો ચાલો અત્યારે હું ને રાજાભાઈ આપણે ક્યાં જાય છીએ? રાજાભાઈ, આપણે ગોંડલ મામા સરકારના દર્શન કરવા. અમે ગોંડલ જવા નીકળી રહ્યા છીએ, મામા સાહેબ ના દર્શન કરવા. જોડાઈ રહેજો, વ્લોગ માં બહુ મજા આવવાની છે ગાઈસ. ચાલો કરો બુલેટ ચાલુ. ચાલો ભાઈ, ચાલો. ચાલો, અમે રીંગેથી નીકળી ગયા છીએ ગાઈસ. હવે સીધું જવાનું છે આપણે ગોંડલ. હા, શીખાવ જાજા આવે, શીખતા હોય એવા. તો ચાલો મિત્રો, અમે આવી ગયા છીએ. આ ભાઈ પેટ્રોલ પુરાવે છે. પણ ખિસ્સામાંથી ને એમ નહીં ભાઈ, તમને 122 તો નાખી ઓનલાઈન પૂરેપૂરા. 122 તો પૂરેપૂરા નાખી. ક્યાંથી દેવા પડે? પૂરેપૂરા તો આવતા હોય. 120 કીધું તમે, 141 કર્યું. એમ નહીં, અમે કદાચ 152 નું પુરાવી, બરાબર. તમે 150 નાખો તો એ અમારે વાંધો. મારી પાસે 140 રૂપિયા માંડ પૂરા પડ્યા, તમે 145 લઈ લીધું. કાઢ લે જરા. કેમ આવી રીતનું થઈ રહ્યું છે? એમાં તમે કઈ રીતે કાઢશો? બધું હોય ગાળો કઈ રીતે તમને રહેશે એમ? પછી ભરીને કાઢી લે હું જેટલું આવે પ્રમાણે.
તો ચાલો ભાઈ, આપણને એમ થતું હોય છે કે આ 122 રૂપિયા ને 142 રૂપિયા શું કામ નહીં પૂરી દેતા હોય પેટ્રોલ, પણ એ લોકોને જ પછી છે ને, એ લોકોને બિચારાને 10 રૂપિયા 15 રૂપિયા એના રોજમાંથી કપાય. એટલે આપણે 2 રૂપિયાનું ઓલું કરતા હોય કે 2 રૂપિયા હાટું શું, પણ એ લોકોને રોજમાંથી કપાય. સાચી વાત ને કાકા? હા હાલો ફાકી ખાય. રાજાભાઈ ફાકી ખવડાવે. હું ખાતો ભાઈ. હે નથી ખાતા? વાહ. જે રાજાભાઈ મને એમ કહેતા હતા કે ધક્કા મારવા પડશે, એવી વાતો કરતા હતા. ત્યાં તો અહીંયા પુરાવી દીધું પેટ્રોલ. ફાકી ખાઈ લઈ અને પછી આગળ ગાડી હલાવી. મોગું ફાસ્ટ હો નિકુંજ ભાઈ. એવું બનાવ્યું પણ કુંગો ઓખો ઓખાય ને યાર. તમારી ભેગું રહીને મને તીખાશ આવી ગઈ. ઓહો યાર. બેસી જાવ હાલો. હા અમે એક્ટિવામાં પાછા બેસી ગઈ. રાજાભાઈ તમે બહુ ફાસ્ટ ગાડી ચલાવો હો, ધીમે આપજો. કાલિયા પાલિયા ને ગડિયાનો મેલા સ્પીડ મે 200. ચાલો તો અમે ગોંડલથી પાછા આવી ગયા છીએ અને મવડી ચોકડીએ જુઓ નાસ્તો કરવા ઊભા છીએ. શું કે રાજાભાઈ, મજા આવી ને? 20 મિનિટમાં ખેંચી લીધું. હા 20 મિનિટમાં અહીંયા પહોંચી ગયા રાજકોટ. બોલો ગોંડલ થયો એવી ખબર છે, ધીમે આખો થોડીક ભાઈ. वो का है, वो बचपन से एक आदत है. અચ્છા વો બાત બી ઠીક હે. એવી મજા આવી, એવી મજા આવી. હવે જો નાસ્તો કરશું, મેગી ખાવું અને સેન્ડવિચ ખાવું અને પછી ઘરે જઈને સૂઈ જાવ. બરાબર ને?